એક સવાલ થાય છે કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં બારડોલીનો સત્યાગ્રહ થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એ જમાનાના ખેડૂત એ સમયની ગુજરાતની જનતાએ કોઈ દિવસ એવું વિચાર્યું હશે કે ગુજરાતમાં એક એવો કાળો દિવસ આવશે કે મોરબીમાં, ટંકારામાં, સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ખેડૂતોની મરજીની વિરુદ્ધ ઉદ્યોગપતિઓ મોટી કંપનીઓની દલાલી અને ચાપલુસી કરવા માટે રાજ્યની પોલીસ અને ભાજપના નેતાઓ રીતસર દલ્લા બનીને ખેડૂતોની મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં વીજળીના થાંભલા નાખશે, નિયમ પ્રમાણેનું વળતર નહીં ચૂકવે અને એક અડધો કલાક માટે જેતપર ગામની પટેલ સમાજની બહેનો અન્ય સમાજના ખેડૂતો હાઈવે પર ચક્કા જામ કરે તો પોલીસ એમના બરડા તોડી નાખશે, એમની પર દંડાવાળી કરશે. આવી કલ્પના બારડોલી સત્યાગ્રહ વખતે ગુજરાતની જનતાએ, ગુજરાતના ખેડૂતોએ, સરદાર વલ્લભભાઈ પટેલે કોઈ દિવસ નહીં કરી હોય.